જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે આપણે નીકળ્યા છીએ જોગણી માતાજીના દર્શન કરવા માટે, એટલે કે ભાઈ જોગણી ધામ સઢા. તો આજે અમને સ્પેશિયલ કડોલી ગામથી મળવા માટે આવ્યા છે અમારા મિત્રો, અમારા સબસ્ક્રાઈબર. એમને પણ એક નવી ચેનલ બનાવી છે, બરાબર, તો બધી માહિતી લેવા માટે આવ્યા છે. તો બધાને જય માતાજી મિત્રો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું છે તબિયત પાણી બધું? તમારું ચકાચક છે કે? અમારે દયા છે તમારી, બરાબર. તો લેડો તાન આપણે જઈએ જોગણી ધામ સઢા, જોગણી માના દર્શન કરીએ અને પછી કન્ટિન્યુ કરી નાખીએ બ્લોગ ને. બાકી તમે બધા વિડીયોને એન્ડ સુધી નિહાળજો અને ચેનલ પર નવા લાવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો ભાઈ, હું કરી લે દીકા જુંદી ફોન મિલાકતી ઠીક કરું હરિયો કરી ના ઠીક કરું છું. મિત્રો મારા સબસ્ક્રાઇબર આવ્યા છે, 12 દિન મળવું પડે તને. બહુ યાદ કરે ખરેખર એવું છે. અમારો આ બ્લોગ ચાલુ જ છે. એવું છે. અમારા સબસ્ક્રાઇબર કીધું મને લાઈવ મળી ગયા. ના બરોબર. છો નીકળ્યા તમે? બસ હોય કેવન જોડે એવું કેવન. છે. અમે આ દર્શન કરવા માટે નીકળ્યા છીએ જોગણીમાં. વચ્ચે વિડિયો જોઈએ છે બહુ તમારે વિડિયો જોયો તો પણ તમે મળીને ને કર્યા ને યોને ખાસ તમાર મુલાકાત નથી કરી. વાત નથી. ઘણી બધી અમારા ચાહક તો દુઃખ લાગે. એટલે વિક્રમ વાળો વિડિયો મૂકે તો ડ્રાઇવિંગ વાળો બધું જોઈએ છે. હું ચાલો છે શાંતિ છે. જય માતાજી. જય માતાજી. તો એ તો માહોલ ગરમ કરી દીધો હે. અમે કીધું દર્શન બર્શન કરતા વિક્રમભાઈ અંદર ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ સઢા. તો લેડો તાન માતાજીના દર્શન કરીએ, બરાબર. ગાડી આપણી પાછળ હોય પાર્ક કરી દીધી છે અને આઈડી બોર્ડ છે, જુઓ તમે બતાવીએ. અપુલ બુઆજી, મફતભાઈ રબારી, જોગણી માતાજીનું મંદિર સઢા. હું છે ભાઈ, શાંતિ હે ને? ઓકે ચલો ભાઈ. જુઓ બધી ઘણી બધી ગાડીઓ આવી છે. દર રવિવારે જાણે મેરું પર હતું ને એટલી બધા શ્રદ્ધાળુ આવતા હોય છે અને દરેકની મનોકામના પૂર્ણ થતી હોય છે મારા ભાઈ. શું કેવું હાર્દિકભાઈ? સાચી વાત છે, બધાની મનોકામના પૂર્ણ થાય છે અહીંયા. અમે પણ લગભગ છેલ્લા 3-4 રવિવારથી તો રેગ્યુલર આવીએ છીએ. જુઓ થાર ગાડીએ પડી છે. આ આપણું સપનું છે, નોનું મોટું સપનું છે પણ લાહેવ એક વખત આહે તો ખરી મારા ભાઈ, બરાબર. લેડો ચલો. ગાઈસ જોઈ કોકની વોલ્વો ગાડીએ પડી છે, એકદમ અલગ જ લાગે છે મારા ભાઈ. નીલે ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ જોગણી ધામ સઢા. તો લેડો અંદર જઈએ અને જોગણી માતાજીના દર્શન કરીએ. જોગણી માતાજીના દર્શન કરી લીધા છે અને મારા નાના સબસ્ક્રાઈબરો મને કહે છે ભાવાજી અમારો વિડીયો બનાવો. લ્યો તાન બનાવી લીધો તમારો વિડીયો. જય માતાજી. જય માતાજી. કયામ ભણો છો? બધો એવું છે ને? વિડીયો જોવો છો તમારા? ઓકે સારું કહે દો કે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો. ઓકે થેન્ક યુ. આ મેલ વાત ઉતારે તાને. મિત્રો આજે આપણે આવ્યા હતા જોગણી માતાજીના દર્શન કરવા માટે અને ઓય માતાજીના આલાપ અને રેગડીના કિંગ આવ્યા છે સંજય નોગા. તો લેડો આપણે એમની મુલાકાત કરીએ. કેમ છો સંજયભાઈ સાહેબ? મજામાં? જય માતાજી. આપણો બ્લોગ ચાલુ છે, સરસ, બરાબર. તમે બે શબ્દો કહો તો સારું લાગે મને. ભાઈ એક્ટિંગ સારી, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. કડોલીથી સ્પેશિયલ અમારા સબસ્ક્રાઈબરો આવ્યા હતા માહિતી લેવા માટે. તો કેવું લાગ્યું ભાઈ, તમે દર્શન કરવા માટે આવ્યા હતા? હા, તમને કેવું લાગ્યું દર્શન? મજા આવી ને? બરાબર. તમારી પણ મનોકામના જલ્દી પૂર્ણ થાય એવા આશીર્વાદ દેતા જજો, બરાબર કે તમારી ચેનલ જલ્દી વાયરલ થાય મારા ભાઈ. તો લેહડાતાનો પ્રસાદ રાખેલો છે, તો આપણે થોડો મહાપ્રસાદ લેતા આવીએ. ચલો લેહડા ભાઈ, ચલો છાશ પીતા આવીએ. છાશ પીતા આવીએ એકદમ ઠંડી. જો ભાઈ છાશ આપો. ઘેર બનાવી લીધું મને એવું લાગે છે યાર. લેડો તાન પ્રસાદમાં આપણે છાશ પીએ.
એક નંબર છાસ બનાવી છે મારે ભાઈ હે મસાલો જોઈએ તો પડ્યો ચાલુ. ના ના બસ આટલું ઘણું આ બધા તો એ બધા મસાલો લે અમે છાસ તો પીજો લે હો તો હા વાના પૂછ આવ્યો તો ખબર છે કે હા હા ભાઈ. તાણી યાર દાદા જય માતાજી. જય માતા. આપણી ગુજરાતની જનતાનો એક પ્રશ્ન છે કે ધોતી પહેરવાથી કેવી મજા આવે છે કારણ કે મેં જીન્સ પહેરી છે એટલી બધી મજા નહીં આવતી આમ તો તમારું શું કેવું થાય છે ધોતી પહેરે છે તમને કેવું લાગે છે હવે આ તો હવની મોજ પા એવું તમે પેન્ટ પહેરતા હોય તમારી મોજમાં તમને મોજ હોય મને ધોતી મોજ હોય. ના એટલે મારા ભાઈ એક પ્રશ્ન મને કર્યો કે ધોતી પહેરીએ તો બહુ ખુલ્લું લાગે બરાબર એ તો એટલે મેં કીધું દાદાને ડાયરેક્ટ પૂછી જ લઈએ કીધું આપણે કે દાદા તમે ધોતીના જબ્બો પહેરો છો તમને કેવું ફીલ થાય છે એમ કેવું લાગે અમન તો પેન્ટ અનુકૂળ નહીં આવતું મને ધોતી અનુકૂળ આવે એમ. બરાબર તમને પેન્ટ અનુકૂળ આવે છે વન્યાન એટલે અમે કોઈ દાડો પેન્ટ પહેર્યું જ નહીં. એવું હે પહેલાંથી જ ધોતી જન્મથી નોના હતા તારની ધોતી હે ધોતી પહેરવા શીશ્યા તાણથી જ ના હતા તાર તો ચડ્ડું પહેરતા. બરોબર છે સરસ ચલો જય માતાજી. જય માતાજી. ચલો તાને આપણે આમાં અપુલ બુવાજીના દર્શન કરીએ બરાબર મુલાકાત કરીએ. બુવાજી જય માતાજી. જય માતાજી. બસ કીધું દર્શન કરતા માતાજી જોગણી માના ખૂબ આશીર્વાદ દીધો. બસ એ જ જોઈએ આપણે. ચલો જય માતાજી. તમને ખૂબ પ્રગતિ કરાવો માતાજી હો. હા જય માતા. લેડો ગાઈઝ મને જે બધા સબસ્ક્રાઈબરો મળવા માટે આવ્યા હતા ને એ અને આપણા બાપોર ચોકડી ઉતાર્યા છે કોઈથી તમને સાધન મળી જાય બરોબર શાંતિથી જજો અમારા વિડીયો જોજો પાછા હો ને ને પોતાના વિડીયો બનાવજો મતલબ પોતાના વિડીયોમાં મહેનત કરજો પણ અમારે થોડો ઘણો ટાઈમ કંઈ હા સમજીજો મારે ભાઈ હાથેડ આવજો તમે બરોબર કોઈ કોમકાજ હોય તો કહેજો તમારો ભાઈ સમજીને કહેજો બરોબર શું કીધું ચલો તમે હે 100% હાલ ચલો બાય બાય. ગાઈઝ જો આજે હાર્દિકભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે મને લાગે ધીમે ધીમે હાર્દિકભાઈને એકદમ પાકું ડ્રાઇવિંગ આવડી જાય ખરું એકદમ શોર્ટ ટાઈમમાં કારણ કે બેસ્ટ ડ્રાઇવિંગ કરી રહ્યા છે બરાબર અને મને પણ શીખવાડી રહ્યા છે કે બાવાજી તમે આ રીતે ક્લચ દબાવો આ રીતે બ્રેક મારો આ રીતે રેસ આલો એટલે ખરેખર હાર્દિકભાઈને એકદમ શોર્ટ ટાઈમ આવડી જ કહેવાય આમ તો બરોબર છે એટલે આજથી આપણે એક કામ કરીએ હાર્દિકભાઈને આપી દઈએ આ પદ આપણે હાર્દિકભાઈને ગ્રહણ કહું કે એ કરાવીએ દાન બાઈક એમાં ચલાવ ગાડીમાં ચલાવ અરે ઓમ હતું તો કાઠું પર એવું છે કે કાઠું જ નહીં પડે ખબર નહીં અરે ધ્યાન એ તો સારું કે મગજ એનાથી તેજ થાય તમારું યાર તેજ પણ વધારે તેજ થાય ડબલ તેજ થાય એમ સમજે તમારી વાત સાચી છે ભાઈ આજ તો પટ્ટો પહેર્યો છે પટ્ટો પહેરવા ને વિડીયોમાં પટ્ટો વિડીયોમાં એટલે અમે પહેરવું પડે હા પહેરવો સેફટી તો પોતાની આવી જ જોઈએ મારા ભાઈ આપણે છીએ તો પૈસા છે આપણે છીએ તો બધું છે આપણે નહીં તો કશું નહીં મારા ભાઈ બરાબર સેફટી ઓલવેઝ બી રિસ્પેક્ટેડ કહું કહેવાય ઓકે બોલતો કહું કે અંગ્રેજીમાં હું કે સેફટી ઇઝ ઓલવેઝ ફર્સ્ટ પ્રાયોરિટી અને ફર્સ્ટ પ્રાયોરિટી ઇન માય લાઈફ હા સેવ લાઈફ લેડો બેટા થોડો ગપ્પા મારવો પડે મિત્રો ઘણા સમય પછી આજે આપણા વ્લોગમાં અમે તમને બતાવવાના છે મારો તબેલો બરાબર છે તો જો અમારા મમ્મી તો સામે દૂધ કાઢે છે બહેનું દૂધ કાઢે છે અને આ જ બહેનું દૂધ પાછા અમે પીતા હોઈએ છીએ રાતે મસ્ત મજાનું અંદર નાખી દઈએ ભાઈ અડધર બડધર નાખીને ગટાગટ એક વાટકો બધા દૂધ પીતા જતા રહીએ છીએ દૂધ પીતા હોઈએ છીએ જુઓ ભાઈ એકદમ દેશી ભેંસ પાછી અને આ બધું મારા પપ્પાએ વાહેદું નાખીને આવે છે આ વાહદું નાખી એટલે 20% વધારો આલો લ્યા અરે આ મહેનો વધારો આ તો બાકી છે તો આ 12 થી 15 તારીખ વચ્ચે જે હા તો જે નરસભા મનોન છે ને સભાની અંદર એમાં આ તમે કોઈ અમારો વિડીયો જુઓ ને કોઈ ડિરેક્ટર કદાચ સામાન્ય મારા જેવાનું હું જુઓ એટલે 20% હાલો અરે આપણી વાત કોઈ ના હોપડે હો બરાબર સુધી કોઈ આપણી વાત કોઈ ના હોપડે એટલે અત્યારે બધા પૈસા જ ચાલે છે જો જોઈએ તો જો ભાઈ આવી રહ્યો આપણો તબેલો છે મારા ભાઈ લકુમડી વાઈ છે લકુમડી છે ગલકી સામે ફૂલ તો આવી છે ગલકીના ફૂલ આવ્યું છે આમ જેવું ગયે ખરું ગલકી ઉડે ને લકુમડી ઉડે વાત હાસી એના દૂધ જન તો પૂરું થઈ જાય દૂધ જોગતી નક્કી એવું જ લાગે ને હા કિલોડી ફૂટી નહીં હતા કિલોડી વાઈ ફૂટી નહીં 100 આવી જાય કિલોડી અરે ઉપાડી દીધા એ તો બીજું છે છે હા બાવળ પર આવી છે ભાઈ ગિલોરી જોવા ગાઈશ હા આ દૂધ સરિયત જતા સો દૂધી સચ આવી દે આ દૂધીનો પેલો છે હારો ગોવાય છે આ હરગુએ વાય છે દૂધી વાય છે
આ બાવળીઓ આવ્યો છે કેર આ કીર કીર શું છે સદીન કીર અલે આ આયરી હા આ કીર હું તો આ કીર સમજો આવી કીર શું આવે ગાઈસ જુઓ અમારા ઘરમાં મકાઈના બરડા લાવી રહ્યા છે હાર્દિકભાઈ ને એવા નાખો ભાઈ હા કેટલી કોથી લાયા હાર્દિક 10 લાવવાની છે 10 લાવવાની છે 4 લાયા હતા હાર્દિકભાઈ ને મજૂરીના સેલ્યુટ છે મારા ભાઈ તું એ મદદ કરે કીધી ભાઈ ચા મારથી ઊંચું નહીં સમ ના થાય ના થાય તો મને ટેડો આ જુઓ વિક્રમભાઈ મદદ કરાવી રહ્યા છે વાહ ભાઈ વાહ ખરો લ્યા બંકો ખરો હો માર ભાઈ આ દે કોણ આયા છે લે કની રિક્ષા આવી છે ભાઈ આદી ભાઈ કિરણસિંહ ની રિક્ષા છે ઓહો કીરાભાઈ બોલો શાંતિ છે કે હા હા ભાઈ તો લથરીઓ ખાતો આવે છે દે મળે એ તું ના પડતું ના પડતું હા તો બરોબર હા એ તો લથરી ખાધી પાછી એ અલે બોધા એ ગાઈસ જોવા માર મમ્મી કો કઢી બનાવે છે અરે વાહ સરસ સરસ ઘરની દેશી છાશ શકશું આપણે દુકાનવાળા ભાઈની છાશ છે સરસ સરસ બને બઢિયા કઢી રોટલા ના બનાવવા હતા મકાઈ કે રોટલા